એસીબીની સફળ ટ્રેપ, ફરિયાદી એક જાગૃત નાગરિક, આરોપી પિયુષ બાબુભાઈ બાંભરોલિયા, કાર્યપાલક ઇજનેર વર્ગ 1, માર્ગ અને મકાન યાંત્રિક પેટા વિભાગ રાજકોટ, માર્ગ અને મકાન યાંત્રિક પેટા વિભાગ રાજકોટ. નીરવ પ્રવીણચંદ્ર રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 2, માર્ગ અને મકાન યાંત્રિક પેટા વિભાગ રાજકોટ. સુધીરભાઈ નવીનચંદ્ર બાવીસી, પ્રજાજન ટ્રેપની તારીખ 29/10/2025. લાંચની માંગણી રકમ ₹1 લાખ, લાંચની સ્વીકારેલ રકમ ₹50,000, લાંચની રિકવર કરેલ રકમ ₹50,000. ટ્રેપનું સ્થળ પારેવડી ચોક, પુલ નીચે, બજરંગ ટી સ્ટોલની પાસે, રાજકોટ શહેર. ટૂંક વિગત: સૌરાષ્ટ્રમાં હાલમાં યોજાતા રણુજા તાલુકો કાલાવાડ જિલ્લો જામનગર ખાતેના લોકમેળામાં યાંત્રિક ચકડોળના ધંધો કરતા લોકોને રાઇડર્સના ફિટનેસ સર્ટિની જરૂર પડતી હોવાથી ફિટનેસ સર્ટિ માર્ગ અને મકાન યાંત્રિક પેટા વિભાગ રાજકોટ કચેરીમાંથી મેળવવાનું થતું હોવાથી રાઇડરના માલિકોએ સર્ટિ મેળવવા અધિકારીની રૂબરૂ મુલાકાત કરી જરૂરી ડોક્યુમેન્ટ હાજર કરેલ હોવા છતાં નાયબ કાર્યપાલક શ્રી અને તેમના મળતિયાઓએ ફિટનેસ સર્ટિ માટે પૈસાની માંગણી કરતા રકજકને અંતે ₹50,000 આપવાનું નક્કી કરેલ. જે ગેરકાયદેસર લાંચ નાણાંના ફરિયાદી શ્રી આપવા માંગતા ન હોય, ફરિયાદી શ્રીએ મોરબી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદી શ્રીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી નંબર 1 નાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચની રકમ આરોપી નંબર 3 ને આપવાનું કહેતા આરોપી નંબર 3 નાઓએ ફરિયાદી શ્રી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ ₹50,000 સ્વીકારી આરોપી નંબર 3 સ્થળ ઉપરથી પકડાઈ ગયેલ છે. તેમજ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ એકબીજાને મદદગારી કરી પકડાઈ જઈ ગુનો કર્યો.